ચૈત્ર નવરાત્રિનું મહત્વ અને ચૈત્ર નવરાત્રિમાં શું કરવું જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. નમસ્કાર મિત્રો, તમામને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. શું તમે જાણો છો કે ચૈત્ર નવરાત્રિ માત્ર ઉપવાસ કે પૂજા કરવાનો તહેવાર નથી, પણ આ 9 દિવસ આપણા જીવનને અંદરથી બદલવાની એક દિવ્ય તક છે. આ દિવસોમાં માતાજીની આરાધના કરવાથી મનને શાંતિ મળે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જીવનમાં ચાલતી ઘણી બાધાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિનું સાચું મહત્વ શું છે અને આ 9 દિવસોમાં એવું શું કરવું જોઈએ કે આપણું જીવન વધુ સુખી, શાંત અને સફળ બને. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. ચૈત્ર નવરાત્રિનું મહત્વ. મિત્રો, ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શક્તિપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પ્રથમ તારીખથી આ નવરાત્રિ શરૂ થાય છે. આ 9 દિવસ દેવી શક્તિના 9 સ્વરૂપો ઉપવાસને સમર્પિત છે. આ સમય નવી શરૂઆત, આત્મશુદ્ધિ, સકારાત્મક અને આધ્યાત્મિક ઉન્નતિનો સમય છે. ચૈત્ર નવરાત્રિનું ખાસ મહત્વ એ પણ છે કે આ સમય તે હિન્દુ નવ વર્ષની શરૂઆત માનવામાં આવે છે. એટલે આ દિવસો માત્ર ધાર્મિક જ નથી, પણ જીવનમાં નવી ઉર્જા અને નવા સંકલ્પો લાવવાનો સમય પણ છે. જે રીતે પ્રકૃતિમાં વસંત ઋતુ આવે છે, ફૂલો ખીલે છે, નવી કુપળો ફૂટે છે, એ જ રીતે ચૈત્ર નવરાત્રિમાં આપણા મન, વિચાર અને જીવનમાં નવી સકારાત્મક શરૂઆત લાવે છે. ચૈત્ર નવરાત્રિમાં માતાજીના 9 સ્વરૂપો. આ 9 દિવસોમાં માતાજીના 9 સ્વરૂપોની પૂજા થાય છે. માં શૈલપુત્રી, માં બ્રહ્મચારિણી, માં ચંદ્રઘટા, માં કુષ્માંડા, માં સ્કંદમાતા, માં કાત્યાયની, માં કાલરાત્રિ, માં મહાગૌરી, માં સિદ્ધિદાત્રી. દરેક સ્વરૂપનું પોતાનું વિશેષ મહત્વ છે. કોઈ સ્વરૂપ હિંમત આપે છે, કોઈ જ્ઞાન આપે છે, કોઈ દુઃખ દૂર કરે છે, તો કોઈ સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. ચૈત્ર નવરાત્રિમાં શું કરવું? હવે સૌથી મહત્વની વાત, ચૈત્ર નવરાત્રિમાં શું કરવું જેથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. 1. ઘર અને મનની શુદ્ધિ કરો. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરની સફાઈ કરો. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં સકારાત્મક ઉર્જા વધે છે. પણ માત્ર ઘર જ નહીં, મનની પણ સફાઈ જરૂરી છે. ખરાબ વિચારો, ક્રોધ, ઈર્ષ્યા અને નકારાત્મકતા છોડવાનો પ્રયત્ન કરો. 2. માતાજીની સ્થાપના અને દીવો પ્રગટાવો. ઘરમાં માતાજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. દરરોજ સવારે અને સાંજે દીવા પ્રગટાવો. દીવો પ્રકાશ, આશા અને સકારાત્મક શક્તિનું પ્રતીક છે. 3. ઉપવાસ અને સાત્વિક આહાર લો. શક્તિ મુજબ ઉપવાસ કરો. જો સંપૂર્ણ ઉપવાસ ન કરી શકો તો સાત્વિક ભોજન લો. આ દિવસોમાં ડુંગળી, લસણ, નશીલા પદાર્થ અને તામસિક ખોરાકથી દૂર રહો. શરીર સાથે મન પણ પવિત્ર રહે એ જ ઉપવાસ સાચો અર્થ છે. 4. દુર્ગા સપ્તશતી, દેવી કવચ અથવા માતાજીના નામનો જાપ કરો. નવરાત્રિમાં ઓમ દુર્ગાય નમઃ નો જાપ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો કરી શકે છે તેઓ દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે. નથી થઈ શકતો તો રોજ માતાજીની આરતી અને નામ સ્મરણ જરૂરી કરો. 5. કન્યા પૂજન કરો. નવમી અથવા અષ્ટમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. નાની કન્યાઓમાં માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું સન્માન કરો, ભોજન કરાવો અને શક્ય હોય તો દાન દક્ષિણા આપો. 6. જરૂરિયાતમંદને દાન કરો. ચૈત્ર નવરાત્રિમાં દાનનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. અન્નદાન, વસ્ત્રદાન અથવા ગરીબોને મદદ કરવી ખૂબ પુણ્યદાયક માનવામાં આવે છે. માતાજીની કૃપા મેળવવાનો સૌથી સુંદર માર્ગ છે કોઈના જીવનમાં મદદરૂપ થવું. 7. ગુસ્સો, ઝઘડો અને ખરાબ બોલચાલથી દૂર રહો. આ 9 દિવસોમાં ખાસ કરીને વાણી પર નિયંત્રણ રાખો. ઘરમાં શાંતિ રાખો. સૌ પ્રથમ પ્રેમથી બોલો, કારણ કે જ્યાં શાંતિ હોય ત્યાં જ માતાજીનો વાસ થાય છે. 8. સારા સંકલ્પ લો. નવરાત્રિમાં માત્ર પૂજા માટે નથી પણ પોતાને બદલવા માટે છે. આ 9 દિવસોમાં એક સારો સંકલ્પ લો.
જેમ કે રોજ પ્રાર્થના કરવી, ખોટું ન બોલવું, માતા પિતાને સન્માન કરવું અથવા કોઈને ખરાબ આદત છોડાવી. સુખી થવા માટે ખાસ શું કરવું? જો તમે ખરેખર ચૈત્ર નવરાત્રિમાં સુખી થવા માંગો છો તો માત્ર વિધિ નહીં, ભાવથી માતાજીની ભક્તિ કરો. યાદ રાખો, માતાજી માત્ર મોટા ઉપવાસ, મોટા ચઢાવ કે ભવ્ય પૂજાથી પ્રસન્ન નથી થતા, પણ શુદ્ધ મન, સાચી શ્રદ્ધા અને સારા કર્મોથી પસંદ થાય છે. સુખી થવાનો સાચો રસ્તો છે મનમાં શ્રદ્ધા રાખવી, ઘરે શાંતિ રાખવી, માતા પિતાની સેવા કરવી, જરૂરિયાતમંદની મદદ કરવી, સત્ય અને સારા માર્ગ પર ચાલવું, દરરોજ માતાજીને પ્રાર્થના કરવી. જ્યારે ભક્તિ સાથે સદાચાર જોડાય છે ત્યારે જીવનમાં સુખ, શાંતિ અને આશીર્વાદ બંને આવે છે. તો મિત્રો, ચૈત્ર નવરાત્રિ આપણા જીવનમાં માત્ર ધાર્મિક તહેવાર નથી, પણ આત્મશક્તિ જગાડવાનો, મનને શુદ્ધ બનાવવાનો અને જીવનને સાચા માર્ગે આગળ વધારવાનો પવિત્ર અવસર છે. આ 9 દિવસોમાં માતાજીની આરાધના કરો, ઘરમાં સકારાત્મકતા લાવો, સારા કામ કરો અને હૃદયથી પ્રાર્થના કરો. માતાજીની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્ય અને સમૃદ્ધિ જરૂર આવશે. જય માતાજી. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂરથી લખજો. જય માતાજી. ધન્યવાદ.